પાટણ નગરપાલિકાના બીયુ પરમિશનને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે। કોંગ્રેસે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પર મીડિયાને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે। ચીફ ઓફિસરે આર્કિટેક્ટની ભૂલ ગણાવી વધારાની મંજૂરી રદ કરી હોવાનું જણાવ્યું છે। આ વિવાદમાં તંત્ર દ્વારા સંબંધિત આર્કિટેક્ટનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું છે। પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તેમણે જણાવ્યું છે કે પાટણ શહેરમાં બસ સ્ટેશન પ્રોજેક્ટમાં અપાયેલી બીયુ પરમિશન અંગે પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરે અગાઉ મીડિયા સમક્ષ ખોટું નિવેદન આપ્યું। પાટણ નગરપાલિકા ચીફ ઓફિસરે કુલ 4 માળની મંજૂરી આપી હોવાનું જણાવ્યું છે, પરંતુ વાસ્તવમાં કાગળ પર 7 માળની પરમિશન આપવામાં આવી હતી। આ વિસંગતતાને પગલે કોંગ્રેસ દ્વારા પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ અને ઉપપ્રમુખની ચેમ્બરની બહાર 7 માળની મંજૂરીના કાગળો ચોંટાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। નિયમાનુસારની કરવામાં આવી છે। જે તે સમયે આર્કિટેક્ટ દ્વારા ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અને સર્વે ન કરી અને એને જે રીતે 4 માળની બીયુ પરમિશન લેવાની પેરવી કરવામાં આવી હતી, એ સંદર્ભે નગરપાલિકાએ તરત જ આર્કિટેક્ટને નોટિસ આપી દીધી હતી અને તાજેતરમાં એ આર્કિટેક્ટનું લાયસન્સ આ કારણોસર જ રિન્યૂ કરવામાં આવ્યું નથી, રિજેક્ટ કરવામાં આવ્યું છે। ઉપરાંત નગરપાલિકાએ એ જે એજન્સી બસ સ્ટેશન બનાવી રહી છે એને પણ 15/10 એક કાગળ લખીને જાણ કરી હતી કે તમારા બીજા, ત્રીજા અને ચોથા માળની જે બીયુ પરમિશન છે તે રદ કરવામાં આવે છે। એટલે ખાલી જે ફાયર એનઓસી મળી છે એટલા પૂરતી જ નગરપાલિકાએ એમને પરમિશન આપી છે અને એ નિયમાનુસારની કાર્યવાહી જીડીસીઆરના નિયમો પ્રમાણે કરવામાં આવી છે। જેમ રજૂઆત કરવામાં કે વી માર્ટ બીજા, ત્રીજા, ચોથા માળે ચાલુ છે, ત્યાં શું કાર્યવાહી કરશો? એટલે જે વીમાર્ટને ફર્સ્ટ ફ્લોર સુધી તો એ ચાલુ રાખી શકશે, પણ એના ઉપરના જે ફ્લોર્સની જે બાબત છે તો એ જીડીસીઆરમાં શું એની કાર્યવાહી છે એ જોઈ અને પછી એની સામે અમે કાર્યવાહી કરશું। પાટણ નગરપાલિકાના વડા ચીફ ઓફિસર દ્વારા જે બીયુ પરમિશન આપવામાં આવી હતી અને એને લઈને 2 દિવસ અગાઉ મીડિયા સમક્ષ ચીફ ઓફિસર દ્વારા એવું કહેવામાં આવ્યું 2 બેઝમેન્ટ અને 2 બીજા એમ કરીને 4 માળની જ મેં પરમિશન આપી છે, પરંતુ આ બેનને ખબર ન હતી। ખરેખર કાગળ ઉપર 7 માળની પરમિશન હતી, એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને આજે 7 માળની પરમિશન હતી એ ચીફ ઓફિસરની ચેમ્બરની બહાર ચોંટાડી છે, ઉપપ્રમુખની ચેમ્બરની બહાર ચોંટાડી છે અને પ્રમુખની ચેમ્બરની બહાર ચોંટાડી છે અને ચીફ ઓફિસરશ્રીને મળી અને રજૂઆત કરી બેનને કે બેન તમે 7 માળની પરમિશન આપી, તમે મીડિયામાં ખોટું નિવેદન આપી 4 માળની, તો બેને કીધું કે આ પરમિશન મેં રદ કરી દીધી છે। જો બેને પરમિશન રદ કરી દીધી હોય ફર્સ્ટ ફ્લોર સિવાય બાકી તમામની, તો આજે ત્યાં વીમાર્ટ ધમધમી રહ્યો છે, 4 માળ સુધી એનો માલ ભરેલો છે। તો ખરેખર એ બેન જો નાના માણસોના મકાનો અથવા તો નાના માણસોની દુકાનો સીલ કરી દેતા હોય પરમિશન વગર, તો આ વીમાર્ટને પણ તાત્કાલિક યુદ્ધના ધોરણે સીલ કરી દેવો જોઈએ એવી અમારી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે માગણી છે। અને બસ સ્ટેન્ડ ચાલુ કરવા માટે ફર્સ્ટ ફ્લોરની પરવાનગી આપી હોય તો બસ સ્ટેન્ડ ઝડપથી ચાલુ કરવા માટે બેને 9મા મહિનામાં એટલે આજે 6 મહિના થઈ ગયા, જો માનવ લોકો માટે બીયુ પરમિશન આપી હોય તો આજે બસ સ્ટેન્ડ ધમધમતું હોવું જોઈએ। તો બેને પણ સાથે રહી અને કાલે બસ સ્ટેન્ડનું ઓપનિંગ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।